શું તમારા પીરિયડ ઇરેગ્યુલર છે તો તમને પીસીઓડી હોઈ શકે છે? હું ડોક્ટર પ્રિયંકા ગોરસિયા, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ એટ નિરામય હોસ્પિટલ. તો આ પીસીઓડી શું છે? પીસીઓડી એ એક પ્રકારની અંડાશયની બીમારી છે જેમાં અંડાશયમાં સોજો આવે છે જેના લીધે પીરિયડ ઇરેગ્યુલર થઈ જાય છે. તો આની સાથે પીસીઓડીના બીજા કયા લક્ષણો જોવા મળે છે? તો પેશન્ટનું વજન વધારે પડતું વધી જાય છે, ચહેરા ઉપર પિમ્પલ્સ જોવા મળે છે, મેલ પેટર્ન હેર ગ્રોથ એટલે કે ફેસ ઉપર અને બેકમાં વધારે પડતા વાળનો ગ્રોથ થાય છે, પેશન્ટને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. પીસીઓડીના નિવારણ માટે આપણે શું કરી શકીએ છીએ? તો સૌપ્રથમ છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. તમારે બેઠાડું જીવન ટાળવું જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી એટલે કે જીમ, યોગા અને એક્સરસાઇઝ કરવું જોઈએ, તમારે વેઇટ કંટ્રોલમાં રાખવું જોઈએ. બીજું છે કે ડાયટ, તમારે પ્રોપર ડાયટ લેવું જોઈએ, વધારે પડતા ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ઓવર સ્પાઇસી ફૂડ અવોઇડ કરવા જોઈએ, ઘરે જ બનેલો હળવો ખોરાક ખાવો જોઈએ. જો આ પીસીઓડીને નિયંત્રણમાં રાખવામાં ના આવે તો શું થાય? તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડી શકે છે, એબોર્શનના ચાન્સ વધી જાય છે, બીપી અને ડાયાબિટીસ જેવી બીમારી થઈ શકે છે અને ગર્ભાશયની કોથળીના કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.